शुक्रकोश जनन की क्रिया आया ने हाँ सर। जन्यु जनन हाँ शुक्रकोश जनन याद राखो। नर होय तेनी पासे शुक्रपिंड होय અને આ શુક્રપિંડની અંદરથી શુક્રકોષો બનવાની ક્રિયા એટલે શુક્રકોષ જનન. માદા હોય તો અંડપિંડ હોય અને એમાંથી અંડકોષ બનવાની ક્રિયા એટલે એને કહેવાશે અંડકોષ જનન. બંને 4 ગુણના મહત્વના પ્રશ્નો છે, યાદ રાખી લેજો. અને આ બંને ક્રિયાઓ યૌવન આરંભ કહીએ આપણે વખતે શરૂ થાય કે પહેલા નહીં, બરાબર. હવે સમગ્ર ક્રિયા કઈ રીતે થાય તો એની શરૂઆત કરીએ આપણે કે સૌ પ્રથમ તો ચાર્ટ થી જ તમને સમજાઈ ગયું. ચાર્ટ દોરવો પડે તમારા ચોપડીમાં આપેલો છે. શુક્રકોષ જનન પછી અંડકોષ જનન છે અને પાછળ બંને સાથે આપેલા ચાર્ટ, બરાબર. તો એ ચાર્ટ કે ના કે આપણે દોરવો પડે. સૌ પ્રથમ તો શુક્રકોષ જનનની ક્રિયામાં અપરિપક્વ નર જનન કોષો તો આયરા છે નર જનન કોષ, બરાબર, અથવા તો આદિ શુક્રકોષ પણ કહેવાય એને. અને આ ઓલવેઝ 2n હોય એટલે કે 46 રંગસૂત્રો ધરાવતા હોય. હવે આ નર જનન કોષો આવેલા હશે, જનન અધિછેદ્ય કોષો પણ કહેવાય. એ સંભાજન પામે. હું જે બોલું છું ધ્યાનથી સાંભળો. સંભાજન પામશે. સંભાજન પામે એટલે એમની સંખ્યા આ રીતે વધે, બરાબર. તો આપણે એ લખી દઈશું સંભાજન. ઓકે, સંભાજન પામ્યા એટલે એના રંગસૂત્રમાં કોઈ ફરક ના પડે, એ 2n ના 2n જ રહે. ઓકે, તો આ જે બની ગયા એના આપણે કહીશું આદિ શુક્રકોષ જ, એ જ કહીશું આપણે. એમાં કોઈ ફરક નહીં, જનન કોષો જ કહેવાય જોઈએ, બરાબર. હવે આ જે આદિ શુક્રકોષો બન્યા એની અંદર હજુ પણ સંભાજનની ક્રિયા થયા કરે. એટલે આ રીતે કોષોની સંખ્યા વધ્યા કરશે, પણ દ્રવ્યો જે હશે એ તો એટલા જ રહેવાના છે. 2n ના 2n જ રહેવાના છે, બરાબર. હજુ પણ આ એ જ કહેવાશે આદિ શુક્રકોષ. યૌવન આરંભ થાય, 12-13 વર્ષની ઉંમર થાય એટલે શરીરની અંદર અંડપિંડમાં જે જનન કોષ આવેલા હોય એ સંભાજનની ક્રિયા પામી આવી રીતે એની સંખ્યા વધારે કરે, બરાબર. પછી કોઈ પણ એક શુક્રકોષની વાત કરીએ આપણે. ધારો કે આપણે વાત કરીએ કે આની આ વૃદ્ધિ તબક્કામાં દાખલ થાય એટલે કે આનું કદ મોટું થાય. મોટું થાય એટલે સમજી લો કે આ રીતે. એટલે હવે આનું નામ બદલાઈ જશે, આના કહેવાશે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. જુઓ છે તો એ જ. આ પણ કેવો હોય, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પણ કેવો હોય, 2n જ હોય. એમાં હજુ કોઈ ફરક પડે ના હોય, ફક્ત એનું કદ મોટું થયું એટલે આપણે એનું નામ બદલી કાઢ્યું, બરાબર. હવે આ જશે અર્ધીકરણ 1 માં. આ જાય અર્ધીકરણ 1 માં પ્રવેશ કરે. અર્ધીકરણ 1 માં જઈ કોષોની સંખ્યા તો ડબલ થવાની જ છે, પણ અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે અર્ધીકરણ થાય એટલે કોષ જે 2n હોય એની જગ્યાએ સિંગલ થઈ જાય, n થઈ જાય. રંગસૂત્ર 46 હોય તો એની જગ્યાએ 23 થઈ જાય, બરાબર. આમની પાસે 46 રંગસૂત્ર છે જ્યારે આની પાસે 23 થઈ જશે. આ પણ એવો જ હોય, એનો ભાઈ જ છે, બરાબર. 23 રંગસૂત્રો થઈ જશે. હવે આનું નામ બદલાઈ ગયું, આને કહેવાય દ્વિતીય પૂર્વ શુક્રકોષ. દ્વિતીય પૂર્વ શુક્રકોષ કહેવાય, બરાબર. અને આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ જે હશે એનું ફરીથી શું થવાનું છે, અર્ધીકરણ 2. અહીંયા આ રીતે અર્ધીકરણ 2 થવાના બંનેનું. હા, બંનેનું આ રીતે. ઓકે, તો આ પણ કેવા રહેવાના, n જ ને. n જ n/2 નહીં કરી નાખવાના, પાછા અડધાનું અડધું નહીં કરી નાખવાનું. અર્ધીકરણ 2 કહેવાય, બરાબર.
અને અર્ધીકરણ 2 ના અંતે આ જે દ્વિતીય પૂર્વ શુક્રકોષ હશે એનું રૂપાંતર થાય પ્રશુક્રકોષ. પ્રશુક્રકોષમાં રૂપાંતર થાય. ચાર્ટ ફરજિયાત દોરવો જરૂરી છે. સમજ્યા? પ્રશુક્રકોષોનું નિર્માણ થાય. પ્રશુક્રકોષો ઓલવેઝ એન હોય, એકીય હોય. હવે પ્રશુક્રકોષો શુક્રકાયંત્રણમાં પ્રવેશ કરે. પ્રશુક્રકોષો શુક્રકાયંત્રણમાં જાય અને પછી એમાંથી શુક્રકોષના નિર્માણની શરૂઆત થાય. બરાબર? તો આ જે સમગ્ર ક્રિયા થઈ એને કહેવાય શુક્રકોષ જનનની ક્રિયા. યાદ રાખજો, એ ક્રિયાને શુક્રકોષ જનન કહેવાય. તમારી ચોપડીમાં આ આપેલી છે આકૃતિ. હે કોઈ બોલ્યો? અલે અવાજ કપાય, શું કહે છે? ખબર ના પડી કઈ. ચેટ કરે છે? વેરી ગુડ. લે, ચેટિંગ કરતા આવડી ગયું તમને. શુક્રકાયંત્રણ એનો મતલબ ખબર પડી જવી જોઈએ. પ્રશુક્રકોષોમાંથી શુક્રકોષ બનવાની ક્રિયા એને શુક્રકાયંત્રણ તરીકે ઓળખાય. ચેટિંગ કર્યું છે? આવડશે આવું? આના માટે કેટલાક ચોક્કસ પ્રકારના ઉત્સેચકો જવાબદાર હોય. બરાબર? હવે એ ઉત્સેચકો જોઈએ. ઉભા રહેજો. હા, શું પ્રશ્ન પૂછ્યો છે મને? અચ્છા, ફરીથી રિપીટ કરો. ચાંપડો. જનન કોષો હોય, નર જનન કોષો. ઓકે, હવે આ નર જનન કોષો જે આવેલા હશે શુક્રપિંડમાં આવેલા હોય. આપણે એવું આગળ ભણી ગયેલા હતા. તમારી ચોપડી તમારી પાસે રાખજો. બરાબર? સૌ પ્રથમ તો યુવાન આરંભ થાય ને 12-13 વર્ષની ઉંમર થાય એટલે છોકરાઓની અંદર શું થવાનું છે કે આદિ શુક્રકોષ એટલે કે આ નરજનન કોષ એ શુક્ર ઉત્પાદક નલિકાઓની દિવાલની અંદર આવેલા હોય. ચોપડી પ્રમાણે બોલીએ આપણે તો શુક્ર ઉત્પાદક નલિકાઓના જે કોષો હોય એના કહેવાશે આદિ શુક્રકોષો કાં તો નરજનન કોષો. ઓકે, જે સમસૂત્રી ભાજન, સમસૂત્રી ભાજનનો મતલબ શું થાય? સંભાજન. સંભાજન દ્વારા પામીને ગુણન થાય છે. ગુણન થાય એટલે કે સંખ્યા વધારે છે. જુઓ, બરાબર? અને દરેકના આદિ શુક્રકોષો તરીકે ઓળખાય. એ જ નામ રહેવાનું. સંભાજનની ક્રિયા થાય એટલે ફરક કઈ ના પડે. બરાબર? અને આ આદિ શુક્રકોષોની પ્લોઇડી કેવી હોય? 2n જ રહેવાની. કેમ કે જનન કોષો પણ 2n છે. સંભાજન થયું છે માટે પ્લોઇડીમાં કોઈ ફરક ના પડે. એવું ને એવું જ પ્લોઇડી રહે. 46 રંગસૂત્ર હોય તો બધા પાસે 46 રંગસૂત્ર જ આવશે. સમજી ગયા? હા. હવે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કઈ રીતે બને? તો કોઈ પણ એક આદિ શુક્રકોષ આપણે લઈએ અને વૃદ્ધિ તબક્કામાં દાખલ થઈ પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં રૂપાંતર થાય. ફરક એટલો છે કે એનું કદ મોટું થયું એટલે નામ બદલી કાઢ્યું આપણે. બરાબર? સમયાંતરે આ ક્રિયા થયા કરે. હવે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે હશે એનું અર્ધીકરણ 1 માં પ્રવેશ કરે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ 2n છે, 46 રંગસૂત્ર ધરાવે છે. પહોંચી ગયો અર્ધીકરણમાં. અર્ધીકરણ 1 માં જાય એટલે એની પાસે આવી જાય એકીય દ્વિતીય પૂર્વ શુક્રકોષનું નિર્માણ થાય. અર્ધીકરણ 1 થયું આની અંદર એટલે 2 ભાગ બનશે કોષોના, પણ અહીંયા અર્ધીકરણ શબ્દ બોલ્યા એટલે આની પાસે જે રંગસૂત્ર હશે એ અડધા અડધા થઈ જાય. બરાબર? એટલે જો આની પ્લોઇડી કેવી હોય, આપણે આની પ્લોઇડી કેવી હોય તો આ 44 + x એવી રીતે કહીએ આપણે આને. બરાબર? અથવા પ્લસ y પણ આની પાસે હોય. હવે આયરો બની ગયો ને એ બની જશે 22 + x અને આ બની જશે 22 + y. આ રીતે. સમજ્યા? હા. નર હોય તો આવું જ હોય ને xy. હા. હા. તો હું તમને એ કહેવા માંગુ કે અડધું થઈ જાય. તમે કહો 44 કેમ લખ્યા? અરે 44 આપણે દૈહિક કોષો કહેવાય ને અને xy આપણે 23મી જોડ કહેવાય એટલે 44 45 અને 46 થઈ ગયા. 46 રંગસૂત્ર. રંગસૂત્ર 44 તો દૈહિક છે જ. એક x લિંગી રંગસૂત્ર, એક y લિંગી રંગસૂત્ર એટલે 46 થઈ જાય. હવે અહીંયા જુઓ, આ 22 કેમ થઈ ગયા? કેમ કે 44 ના અડધા થાય ને, અર્ધીકરણ છે. અને xy જે 23મી જોડ છે, આ 23મી જોડ કહેવાય, આ 22 જોડ અને 23મી જોડ. તો 23મી જોડમાંથી કોઈ પણ એક આવે, x આવે કાં તો y આવે. આવી રીતે 2 શુક્રકોષો બન્યા. જેને દ્વિતીય પૂર્વ શુક્રકોષ કહેવાય. હવે દ્વિતીય પૂર્વ શુક્રકોષ પાછું અર્ધીકરણ 2 માં જાય અને એમાંથી બની જાય 4 પ્રશુક્રકોષો. 4 પ્રશુક્રકોષો. સાંભળો, આપણે તો એક જ આદિ શુક્રકોષ લીધો છે. એક જ આદિ શુક્રકોષ છે અને એકમાંથી 4 પ્રશુક્રકોષો બન્યા.
समझ्या? हजू पण आ एक शुक्रकोष છે, જો આદિ શુક્રકોષ, એમાંથી બીજા 4 બને, પાછા આમાંથી બીજા 4 બને, પાછા આમાંથી બીજા 4 બને, એટલે અબજોની સંખ્યામાં આદિ શુક્રકોષોમાંથી પ્રશુક્રકોષો બનતા હોય. હવે આ પ્રશુક્રકોષોમાંથી શુક્રકોષ બનવાની જે ક્રિયા થાય એને કહેવામાં આવતું હશે શુક્રકાયંત્રણ. પ્રશુક્રકોષોમાંથી શું થતું હશે? શુક્રકોષ બનવાની ક્રિયા, એટલે એને કહેવાય શુક્રકાયંત્રણ. લખ્યા આવડે? અને શુક્રકાયંત્રણ બાદ શુક્રકોષો બન્યા પછી શુક્રકોષોનું જે સીડ્સ આવશે એ સર્ટોલી કોષોમાં સ્થાપિત થાય. સર્ટોલી કોષો તેની બાજુમાં જ આવેલા હોય, એટલે સર્ટોલી કોષોમાં સ્થાપિત થાય, તેમાંથી પોષણ મેળવે લોકો, બરાબર. અને પછી શુક્ર ઉત્પાદક નલિકાઓમાંથી મુક્ત થઈ જાય, જેને શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા કહેવાય, એટલે કે વીર્ય બહાર આવવાની ક્રિયા કહેવાય. ધેટ્સ ઓલ. મતલબ કે ચાર્ટ આવડે તો બધું આવડે તમારી ચોપડી પ્રમાણેનું. એટલે આને મોઢે કરવાનું છે. મારી વાત કાન ખોલીને સાંભળી લો. પરીક્ષામાં એ લોકો કે ના કે તમારે ફરજિયાત દોરવાનું છે આ ચાર્ટ, બરાબર. એકદમ સહેલો છે, એક બે વખત દોરશો એટલે આવડી જશે. હવે આ જે પ્રક્રિયા થઈ યૌવન આરંભે, તેના માટે જવાબદાર અંતઃસ્ત્રાવ. જવાબદાર અંતઃસ્ત્રાવ કયા કયા હોય? શુક્રકોષની અંદરથી શુક્રકોષ બનવા માટેના જવાબદાર અંતઃસ્ત્રાવ. નંબર 1 હાઇપોથેલેમસ કહીએ આપણે, તમે ઓળખો છો એને. આ હાઇપોથેલેમસ નામની મગજમાં આવેલું એક વિસ્તાર, તૃતીય ગુહાનું તળિયું એવું પણ કહેવાય ને. આમાંથી ઉત્પન્ન થાય ગ્રોથ હોર્મોન, ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન. ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન આ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, અને આ અંતઃસ્ત્રાવ શુક્રકોષ જનનની ક્રિયા કરે. મતલબ કે જો હાઇપોથેલેમસ માંથી જીએનઆરએચ ના ઉત્પન્ન થાય તો આ ક્રિયા અટકી જાય. સિમ્પલ વસ્તુ છે, બરાબર. હવે તમને એ પણ ખબર છે 22મા ચેપ્ટરમાં ભણ્યા પ્રમાણે કે હાઇપોથેલેમસ જે હશે પિટ્યુટરી ગ્રંથિ કહીએ, એ પિટ્યુટરી ગ્રંથિ ઉપર જબરજસ્ત નિયંત્રણ કરાવે, બરાબર. તો જેવો જીએનઆરએચ ઉત્પન્ન થયો, જીએનઆરએચ નો મતલબ હમણાં જ બોલ્યા આપણે, ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન. જો આ રિલીઝિંગ હોર્મોન ઉત્પન્ન થાય હાઇપોથેલેમસ માંથી, એટલે આ જીએનઆરએચ જે હશે, ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન જેવો ઉત્પન્ન થાય એટલે એ તરત જ કોની પર કામ કરવાનું છે? અગ્ર પિટ્યુટરી ગ્રંથિ ઉપર. અગ્ર પિટ્યુટરી ઉપર કાર્ય કરશે, બરાબર. પરિણામ શું આવશે કે અસર કરીને એમાંથી 2 અંતઃસ્ત્રાવો મુક્ત કરાવે. આમાંથી અગ્ર પિટ્યુટરીમાંથી 2 અંતઃસ્ત્રાવો મુક્ત થાય. એ તમે 22મા ચેપ્ટરમાં ભણ્યા છો એટલે તમને ખબર પડવી જોઈએ. એલએચ અને એફએસએચ. આ મોઢે કર્યું હોય તો યાદ હોય આપણને આવું કંઈક, બરાબર. એલએચ નું નામ થાય લ્યુટેનાઇઝિંગ અને આનું નામ થાય ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ, બરાબર. આ છે લ્યુટેનાઇઝિંગ હોર્મોન, આ છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. તો જેવો જીએનઆરએચ ઉત્પન્ન થયો, હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય એટલે કોની ઉપર કામ કર્યું? અગ્ર પિટ્યુટરીમાં. ઉપર કાર્ય કરીને એ શું કરે? બીજા 2 અંતઃસ્ત્રાવો બનાવવા આમાંથી, અગ્ર પિટ્યુટરીમાંથી. ચલો હવે બંનેના કાર્યો લઈએ, બરાબર. હવે એલએચ શું કામ કરે? એલએચ ઉત્પન્ન થાય તો એલએચ જે છે શુક્રપિંડ જે કહીએ એમાં લીડિંગના કોષો આવેલા હોય, લેડીઝના નહીં, લીડિંગના કોષ. એ તમને ખબર છે. આ લીડિંગના કોષો પર કાર્ય કરે અને એમાંથી એન્ડ્રોજન્સ નામનો અંતઃસ્ત્રાવ બનાવે. એન્ડ્રોજન્સ અંતઃસ્ત્રાવ છે, હોર્મોન્સ છે, બરાબર. આ સેલ છે, આ પણ હોર્મોન છે. જો કે આ તમને ખબર છે એટલે હું લખતો નહીં આની પાછળ. જો કે ક્યાં એટ લખ્યું, એટ તો લખેલો જ મેં, હું એક મોડો થઈ ગયો છું. એન્ડ્રોજન્સ હોર્મોન છે, બરાબર. આ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય અને આ એન્ડ્રોજન્સ પછી શું કરશે? શુક્રકોષ જનનની ક્રિયાને ઉત્તેજિત કરે, એટલે કે શુક્રકોષ બનાવવા, જનનની ક્રિયા માટે જવાબદાર છે. જો હાઇપોથેલેમસ માંથી જીએનઆરએચ શું કરશે? શુક્રકોષ જનનની ક્રિયા કરે ને, પણ ડાયરેક્ટ ના કરે, ઇનડાયરેક્ટલી કરે છે. આ ઉત્પન્ન થાય, આની ઉપર કાર્ય થાય, એમાંથી એલએચ બને, એલએચ લીડિંગના કોષોમાં જાય, એને સક્રિય કરે, એમાંથી એન્ડ્રોજન્સ ઉત્પન્ન થાય અને પછી અંતઃસ્ત્રાવ શું કરે? શુક્રકોષ જનનની ક્રિયા કરે, એટલે કે શુક્રકોષ બનાવે. વાયા 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 કામ થઈ રહ્યું છે. જો તો એફએસએચ શું કરશે? એફએસએચ જે હશે ને એ સર્ટોલી કોષોમાં કામ કરે. ખાસ યાદ રાખજો, સર્ટોલી કોષ જે હશે એની ઉપર કાર્ય કરે. એલએચ કોની પર કામ કરતું હતું? લીડિંગના કોષો પર. એમાંથી એન્ડ્રોજન્સ બનાવ્યું અને એમાંથી શુક્રકોષ બનવાની ક્રિયા થઈ, બરાબર.
જ્યારે સર્ટોલી કોષોમાં કામ કરશે એટલે સર્ટોલી કોષો સક્રિય થાય, પરિણામે આ સર્ટોલી કોષો જે હશે એ શુક્ર કાયાંતરણની પ્રક્રિયામાં મદદ કરે. ખાસ યાદ રાખજો, શુક્ર કાયાંતરણ એટલે કે હમણાં હું બોલ્યો તે વ્યાખ્યા, પ્રશુક્રકોષોમાંથી શુક્રકોષ બનવાની ક્રિયા, બરાબર, એની અંદર મદદ કરતા કારકો બનાવશે સર્ટોલી કોષો, અને જે શુક્રકોષો બનતા હશે એને પોષણ આપવાનું કામ કરશે. બીજું કામ એનું પોષણ આપવાનું છે. બોલો આવડે? તમારા ચોપડીનો એક ફકરો નાનકડો પત્યો, આ આવડવું જોઈએ, જે મેં લખ્યું નહીં રહ્યું. આ ચાર્ટ દોર્યો ખાલી, આના આધારે મોઢે કરી નાખવાનું, શાબ્દિક રૂપાંતર કરી નાખવાનું, બરાબર? હા, સરસ. હવે પ્રશુક્રકોષોમાંથી શુક્રકોષ કઈ રીતે બનતો હશે એ જોઈએ આપણે. પ્રશુક્રકોષોમાંથી શુક્રકોષ બનતો હોય તો એ દરમિયાન શુક્રકોષના મુખ્ય 3 ભાગ તમને ચોપડીમાં કીધા છે: શીર્ષ, ગ્રીવા અને પૂંછડી. આટલા ભાગ હોય, બરાબર. આખો શુક્રકોષનો દેહ રસપટલ કહીએ આપણે, કોષ રસપટલ, એનાથી ઘેરાયેલો હોય, આવૃત હોય. શુક્રકોષનું જે શીર્ષ હોય, આગળનો વિસ્તાર શુક્રકોષના શીર્ષનો ભાગ, એ શીર્ષ એકીય કોષ કેન્દ્ર એટલે કે એક જ કોષ કેન્દ્ર ધરાવે, અને આગળના ભાગે શુક્રાગ્ર આવેલું હોય. શુક્રાગ્ર ટોપી જેવી રચના છે, એને આગળ ટોપી પહેરાઈને એવું લાગે. શીર્ષના ભાગે શુક્રાગ્ર આવે, અને આ ટોપી ભરેલો ભાગ એટલે કે શુક્રાગ્ર જે આવેલો હશે એની અંદર ઉત્સેચકો આવેલા હોય. આ ટોપી વાળા ભાગમાં કોણ આવેલા હોય? ઉત્સેચક. ઉત્સેચકો જોવા મળતા હશે. ઘણા બધા ઉત્સેચકો હોય. પ્રોટીઝ ઉત્સેચક તરીકે હાઇલ્યુરોનિડિયેઝ આવશે, કે જે શુક્રકોષના અંડકોષમાં શું કરવા માટે, પ્રવેશ કરવા માટે મહત્વનો ભાગ ભજવતો હશે. તો આ વાત કરી શીર્ષની. શીર્ષ જો કે આખો શુક્રકોષ રસપટલથી ઘેરાયેલો છે, એમાં શીર્ષ જે હશે એના આગળના ભાગને શુક્રાગ્ર કહેવાય. ટોપી જેવો વિસ્તાર છે, એ શુક્રાગ્રમાં ઘણા બધા ઉત્સેચકો આવેલા હોય જે અંડકોષમાં પ્રવેશવા માટે જવાબદાર છે. શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશવા માટે જવાબદાર છે, બરાબર, ફલિત કરવા માટે જવાબદાર છે અંડકોષના. પછી ગ્રીવા એટલે કે મધ્ય ભાગ, સાંકડો ભાગ એકદમ. એક મિનિટ. પરીક્ષામાં આકૃતિ દોરવાની નથી, બરાબર? તો હું કેમ દોરું છું? ખાલી મને મજા આવે છે તો જોતા રહેજો. આવી રીતે કોષ રસ્તર. હજુ આની આગળના ભાગે શુક્રાગ્રહનું નિર્માણ થાય, બરાબર? શુક્રાગ્રહ બનાવવા માટે પેન બદલી લઈએ થોડીક. શુક્રાગ્રહ ટોપી જેવો ભાગ, આ શુક્રકોષ છે આખો, મેઇન શીર્ષ કહેવાય એને. શીર્ષના ટોચના ભાગે ટોપી જેવો ભાગ આવેલો છે. આ રીતે સહેજ અણીદાર હોય, આવી રીતે ટોપી પહેરાવી દીધી છે આપણે, અને એ પણ રસપટલથી ઘેરાયેલું હોય. અને આ રીતે આગળ વધશે, પૂંછડી બનાવી દેશે આ રીતે. આ રીતે બનશે, બરાબર? હવે સાંભળો, આજે આપણે શુક્રાગ્રહ કીધું તો આની અંદર પ્રોટીઝ ઉત્સેચક આવેલો હોય, ઉત્સેચક છે, બરાબર? અને આ વિસ્તાર અંડકોષમાં પ્રવેશવા માટે જવાબદાર છે. શીર્ષના આગળનો ભાગ, અહીંયા આ કોષ કેન્દ્ર છે બધું, આ બધું કોષ કેન્દ્ર કહેવાય, શીર્ષ કહેવાય, મેઇન શીર્ષ કહેવાય. અને આ જે બધો ભાગ છે એને રસ્તર કહેવાય. આખું રસ્તરથી ઘેરાયેલું જ બધું, બરાબર? આ જે ભાગ આવ્યો સાંકડો ભાગ, એટલે એને કહેવાશે ગ્રીવા. શીર્ષ પછીનો વિસ્તાર, અને ગ્રીવા પછી મધ્ય ભાગ બને. મધ્ય ભાગની અંદર અહીંયા આ રીતે ઢગલાબંધ કણાભસૂત્ર ગોઠવાઈ ગયા હોય સર્પાકારે, બરાબર? તો આ રીતે સર્પાકારે જે કણાભસૂત્ર ગોઠવાઈ જાય, આ રહ્યા, તો આને કહેવામાં આવશે મધ્ય ભાગ. અને મધ્ય ભાગમાં કણાભસૂત્ર હોય, એનાથી આ મધ્ય ભાગ એવો સર્પાકાર દેખાય.
અને કણાભ તમને ખબર છે પાવર હાઉસ છે, બરાબર. એટલે એટીપી બનાવે. એટીપી ની હાજરીમાં આ પૂંછડી કહીએ, ટેલ કહીએ, એનું હલનચલન થાય. એટલે શુક્રકોષ કેવો થાય? આગળ દોડતો હોય, બરાબર. તો આ રીતે સમગ્ર ક્રિયા જોવા મળશે. કઈ અંગિકા જોવા મળે? એનું કાર્ય શું છે? આનું કાર્ય શું છે? પૂંછડીના હલનચલન માટે શક્તિ પૂરી પાડવાની, બરાબર. એટલે પૂંછડી છે ને આમ ફરે, હો આમ નહીં, આમ ના ફરે, આમ ફરે, ગોળ 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 ફરતી હોય. સમજણ પડે હું શું કહું છું? આમ ફરે, ગોળ ગોળ ફરતી હોય, એટલે બહુ ફાસ્ટ ફરે આમ. એટલે શુક્રકોષ આગળ જતો રહેતો હોય. સાપની જેમ આમ ના ફરે પૂંછડી, આમ ના હલે, પણ આમ હલે, રાઉન્ડ રાઉન્ડ રાઉન્ડ, ભયંકર રીતે હલે. એમ માટે શુક્રકોષનો જોરદાર ગતિ વાગે, એટલે શુક્રકોષ દોડતો થઈ જાય બિચારો. ઓકે, હવે સાંભળો, આગળ વધીએ આપણે. મૈથુનની ક્રિયા થાય, પ્રજનનની ક્રિયા થાય, એ દરમિયાન પુરુષ લગભગ 200 થી 300 મિલિયન ટૂંકા બોલાવી દીધા શુક્રકોષો મુક્ત કરે. 1 મિલિયન એટલે 10 લાખ. 10 લાખમાં કેટલા મીંડા હોય ખબર છે? 100 મીંડા હોય. તો આની પાછળ બીજા 6 મીંડા મૂકો, આની પાછળ બીજા 6 મીંડા મૂકો, એટલે 8 મીંડા થયા. બે તો હતા જ. તો હવે ગણો કેટલા થયા? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 20 કરોડ. તમે એનો અંદાજ ના મારી શકો, એટલા બધા શુક્રકોષ પેલા 3 થી 4 ml વીર્યની અંદર આવેલા. વિચારી લો કેટલા બધા છે. અને એમાંથી ગમે તે એક જ સક્રિય થઈને ત્યાં પહોંચી શકતો હશે. વિચારો, બધા પહોંચી જાય તો બાવા થઈ ગયા ને આપણે તો, બરાબર. એક જ પ્રવેશે છે. કેમ? તો બાકી બધા ક્યાં જતા રહે છે? આટલા બધા હોય, અબજો કહેવાય આમ તેમ. અબજોની સંખ્યામાંથી એક જ પહોંચી, એટલે હદ થઈ ગઈ. સારું જન પણ એક પહોંચે છે, તો ગલુડિયા બહાર આવતા હોય આપણે તો પ્રોબ્લેમ થઈ જાય. માટે આ 200 થી 300 એટલા માટે મૂકેલા છે કે આમાંથી એક જ પહોંચવાના, બાકી બધા નાશ થવાના છે એટલા માટે, બરાબર. તો ખાસ યાદ રાખજો, આજે 200 થી 300 મુક્ત થયા, આમાંથી સામાન્ય પ્રજનન ક્ષમતા ધરાવતા ઓછામાં ઓછા 60% શુક્રકોષ હોવા જોઈએ. 60% શુક્રકોષ એવા હોવા જોઈએ કે જે પ્રજનન ક્ષમતા ધરાવતા હોવા જોઈએ, એટલે કે ફલનની ક્રિયા કરી શકે તેવા હોવા જોઈએ. આની અંદરથી 60%, હા 40% ભલે ગમે તેવા નબળા હોય, મતલબ કે કમ્પ્લીટ શુક્રકોષ હોવા જોઈએ. એની પાસે હાઇલ્યુરોનિડેઝ, કોષ કેન્દ્ર, મધ્યપટલ, પૂંછડી બધું હોવું જોઈએ, વ્યવસ્થિત હોવા જોઈએ. 60% તો હોવા જ જોઈએ. ના હોય તો તમે કહો તો ફલનની ક્રિયા ના થાય, સિમ્પલ વસ્તુ છે, બરાબર. અને એમાંય પાછા 40%, 60 માંથી 40% તો એવા હોવા જોઈએ કે જે શક્તિશાળી હલનચલન કરી શકતા હોય. શક્તિશાળી હલનચલન એનો મતલબ શું થાય કે 40% તો ઓછામાં ઓછા એવા હોવા જોઈએ શુક્રકોષો કે જે અંડકોષ સુધી પહોંચી શકે એવા હોવા જોઈએ. અમુક તો વચ્ચે જ દમ તોડ દેતા હોય, પહોંચી જ ના શકે બિચારા, બરાબર. 40% તો હોવા જ જોઈએ કે જેમાંથી એક અંદર પ્રવેશી જશે. જો 40% એ ના થાય તો પછી ગુડ ન્યૂઝ, સમજી ગયા? જે પિક્ચરમાં બતાવ્યું છે એ પ્રમાણે જવું પડે દવાખાના, અને આઈવીએફ સેન્ટરનો ઉપયોગ કરવો પડે આપણે. ટેસ્ટ ટ્યુબ બેબી જો 40% ના હોય તો આ થઈ ગઈ તમારા ચોપડીના શુક્રકોષ જનનની સમગ્ર પ્રક્રિયા. હજુ હવે આની અંદર નીટ ચલાવીશું આપણે, બરાબર. આ તો ખાલી મેં ચલાવ્યું એનસીઆરટી જ, બેઠે બેઠું. એટલે ક્યાં ગયો પાઠ? કયો નંબર છે લે ચોપડીમાં? 48. એ બધું હલી ગયું સ્ટ્રક્ચર આખું. સાંભળો, આ ચોપડી છે આપણી સરસ મજાની. અહીંથી શરૂ કરવાનું છે લખવાનું, જે મેં દેખાય અંડરલાઈન કરી જામ, બધી લાઈનો કરી જામ, ત્યાંથી શરૂ કરવાનું. કે શુક્રપિંડમાં અપરિપક્વ નર જનન અધિચ્છદાયેલા હોય, જેને શુક્રકોષ જનનની ક્રિયા માટે જવાબદાર, ત્યાંથી ભમ ચાલુ કરી દેવાનું લખવા માટે. ત્યાં બધું જ લખવાનું. આ ફકરો છે, આ ફકરો અંતઃસ્ત્રાવો માટેનો છે, બરાબર. એટલે કે શુક્રકોષ જનનની ક્રિયા ઉપર થતી અંતઃસ્ત્રાવોની અસર, અથવા તો શુક્રકોષ જનન પર હાઇપોથેલેમિક અને પિટ્યુટરી ગ્રંથિઓની અસર. તો આ એના માટેનો છે. આપણને એવો પ્રશ્ન પૂછે કે શુક્રકોષ જનનની ક્રિયા લખો તો આટલું જ લખવાનું છે, આટલું જ. પહેલો જ ફકરો, એમાં જ પતી ગયો આપણે, બરાબર.
આ એને જવાબદાર માટેના અંતઃસ્રાવ અને નીચે બધું લખ્યું છે અહીંયાથી એ તો શુક્રકોષની રચના આપેલી છે ભાઈ. પરિપક્વ શુક્રકોષ કેવો હોય એની માહિતી આપેલી છે અહીં સુધી. બરાબર, અહીં સુધી લખવાનું, કારણ કે નીચેના ભાગે પછી માદા જનન શબ્દ લખાઈ જાય જો, એટલે કંડકોષ રણ આવી ગયું છે. એટલે અહીં સુધી આ બધી વસ્તુ ખબર પડી. હા, અને એમ કે શુક્રકોષ જનનની ક્રિયા અંતઃસ્ત્રાવો તેમાં શુક્રકોષની રચના સહિત લખો. તો શરૂઆતથી શરૂ કરીને અહીં સુધી જવાનું. ઓકે, આ એમસીક્યુ, આ દુનિયાનો મોસ્ટ આઈએમપી એમસીક્યુ. આ દુનિયાનો સૌથી મોસ્ટ આઈએમપી એમસીક્યુ કયો? શુક્રકોષનો માર્ગ. શુક્રકોષનો માર્ગ. તો અધિવૃષણ નલિકામાં થઈને શુક્રકોષો શુક્રવાહિનીમાં આવે, ત્યાંથી શુક્રાશયમાં જાય, ત્યાંથી પ્રોસ્ટેટ ગ્રંથિમાં જાય, અને ત્યાંથી શુક્રાશય રસ મારફતે બહાર સ્ખલન પામશે. તો આ જે લાઈન કરેલી દેખાય છે, ટપકા ટપકા તૂટક લાઈન કરેલી છે ને, એ પણ તમારે કરી દેવાની. એ એમસીક્યુ છે તમારા. શુક્રકોષનો માર્ગ, બહાર નીકળવા માટેનો માર્ગ, શુક્રકોષ ક્યાંથી બહાર નીકળતો હશે, તો આમ મોઢે કરી નાખવાનું છે લાઈનસર. બરાબર. હા, હવે પૂછો જે પૂછવું હોય. ચલો, મેં તમને કહી દીધું જે મારે જે કહેવાનું હતું. બોલો, કોઈ પ્રશ્ન છે? શુક્રકાંતરણ. હા, હવે બધું નીટમાં જશે. તમારી ચોપડીમાં શુક્રકાંતરણ આપ્યું નથી. સર, કાલે જે પ્રશ્ન ચલાયા હતા એ એમસીક્યુ ના કે 3 માર્ક્સના? કયા? કાલે જે તમે ચલાયા માદા પ્રજનન તંત્ર નર પ્રજનન તંત્ર. હા, એમાં છે ને 2 માર્ક્સના પ્રશ્નો પૂછી શકાય. કઈ રીતે પૂછાય તો હું તમને કહું. નંબર 1, ગર્ભાશયની માહિતી. તમને ફક્ત ગર્ભાશય કે તો તમને સરસ મજાનો 2 ગુણનો પ્રશ્ન બની જાય ને. જો આ ફકરો છે આપણો, આટલો ફકરો આખો ગર્ભાશયનો થઈ જાય. બાહ્ય જનન અંગોની માહિતી, તો આટલો ફકરો થયો ટૂંકમાં ટુકડા કરીને. હા, વાંચવું પડે. સવાલ વાંચવું તો પડે જ ને. તો તમે પૂછ્યું કે કઈ રીતે પૂછાય, એટલે મેં તમને કીધું એમ એમસીક્યુ તો છે જ આપણા આની અંદર. પણ જેમ શુક્રકોષ જનનની ક્રિયા અત્યારે ચલાય એ સ્પેશિયલ 4 માર્ક્સની જ છે, પાક્કી ફાઇનલ. બરાબર. તો એમ આ શું છે? આ 2 ગુણનો પ્રશ્ન ગર્ભાશય. આ બાહ્ય જનનાંગો ભૂલવા કહીએ આપણે, એ 2 માર્ક્સનો પ્રશ્ન. પછી અહીંયા આગળના ભાગે આકૃતિ, સ્પેશિયલ 2 માર્ક્સની આકૃતિ. બરાબર. પછી અહીંયા જે ઉપર આપેલો ફકરો, એમાં અંડવાહિની, એનો 2 માર્ક્સનો પ્રશ્ન બને. ટૂંકમાં 2 ગુણના પ્રશ્નો પૂછે. આખો પ્રશ્ન સળંગ ના પૂછા. લોકો વાંચવું પડે, એ વાત પાકું. એના વગર તો ક્યાંથી મેળ પડશે? બીજું કઈ? ના, બીજું કઈ નહીં. સરસ. તો હવે આપણે આગળ વધીએ. હવે નીટ ચલાવીએ. બરાબર. આ 4 ગુણનો પ્રશ્ન એનસીઈઆરટી પ્રમાણે તો મેં ચલાવી દીધો. હવે સાંભળો કે પેન. આપણે એમ કીધું કે ભાઈ શુક્રકોષો જે હોય એ બનવાની ક્રિયાને શુક્રકોષ જનન કહેવાય, જે નરમાં જ જોવા મળે. પણ આ પ્રક્રિયા, શુક્રકોષ જનનની પ્રક્રિયા 2 તબક્કામાં થાય. 2 તબક્કામાં થાય. આપણા શરીરના કોષોમાં 2 તબક્કામાં ના થાય, તો આપણે અભ્યાસની સરળતા ખાતર આખી શુક્રકોષ જનનની ક્રિયાને 2 તબક્કામાં વહેંચી નાખી છે. એમાં પહેલો તબક્કો છે પ્રશુક્રકોષોનું નિર્માણ. પ્રશુક્રકોષોનું નિર્માણ, જે હમણાં જ તમે ભણી ગયા એનસીઈઆરટીમાં. અને બીજો તબક્કો છે શુક્રકાયાંતરણ. શુક્રકાયાંતરણ. આ 2 તબક્કા થાય. આપણા શરીરમાં સળંગ થતી ક્રિયા છે. નર હોય તો નરની અંદર સળંગ ક્રિયા થાય, વચ્ચે ક્યાં અટકે નહીં. જે 4 છે એમાં જનન અધિચ્છેદ કોષો આવ્યા, તેમાં ત્યાં પ્રથમ તબક્કો થયો પ્રશુક્રકોષોનું નિર્માણ. પછી અટકે નહીં કે થોડીક વાર લાવો થોડીક વાર રાહ જોઈએ, આપણે થાક લાગી ગયો હવે આરામ કરીને આગળ વધીએ, એમ નહીં. સીધું આ પ્રશુક્રકોષોનું રૂપાંતર શેમાં થતું હશે? શુક્રકોષોમાં. માટે એને શું કહેવાય? શુક્રકાયાંતરણ. સળંગ થતી ક્રિયા છે. સમજી ગયા? તો ભાઈ 2 તબક્કા કેમ પડ્યા? અભ્યાસની સરળતા ખાતર આપણને ખબર પડે કે ભાઈ હા, આવી રીતે આપણા શરીરમાં ક્રિયા થાય, એટલા માટે. બીજું કઈ નહીં. ઓકે, સાંભળો. પહેલું આપણે લઈએ પ્રશુક્રકોષોનું નિર્માણ. આ તમે ભણ્યા હતા એનસીઈઆરટીમાં. બરાબર. પ્રશુક્રકોષોનું નિર્માણ. હવે ધ્યાનથી સાંભળો. પ્રશુક્રકોષોનું નિર્માણ માટે 3 તબક્કા છે નીટમાં. એનસીઈઆરટી વાળાએ શું કર્યું છે? સળંગ આપી દીધા, લાઈન. આના 3 પેટા તબક્કા છે. આ પેલો મુખ્ય તબક્કો હતો.
આમાં પહેલો આવે ગુણન તબક્કો, ગુણન તબક્કો, બરાબર. એના પછી બીજા નંબરે આવશે વૃદ્ધિ તબક્કો, વૃદ્ધિ તબક્કો, ખાલી યાદ રાખો. અને ત્રીજા નંબરે જે આવતો હશે એને કહેવાય પરિપક્વન તબક્કો. આ રીતે 3 તબક્કા હોય. શુક્રકોષોના નિર્માણ માટે મુખ્ય 3 તબક્કા હોય: ગુણન તબક્કો, વૃદ્ધિ તબક્કો, પરિપક્વન તબક્કો. ત્રણેય તબક્કાની ખાસિયત છે. ચલો હું તમને કહું, આ ચાર્ટ જ છે, એમાં જ છે બધું, આની અંદર બધું આવી ગયું. પહેલું લઈએ આપણે ગુણન તબક્કો. ગુણન, નામ જ જો, ગુણન મતલબ શું થાય? સંખ્યા વધવી, ગુણન થવું, સંખ્યામાં વધારો થવો, બરાબર. તો સૌ પ્રથમ તો શું થશે કે અવિભેદિત જનન અધિચ્છેદ્ય કોષો એટલે કે નરજનન કોષો મોટા કદના ક્રોમેટિન સભર કોષ કેન્દ્ર ધરાવે. આની અંદર કોષ કેન્દ્ર મોટું થતું જશે એમ. અને આ દ્વિકીય કોષો છે, એ આપણને ખબર છે, 2n કોષો છે, બરાબર. હવે એ સંભાજનથી ગુણન પામવાની શરૂઆત કરે છે અને આદિ શુક્રકોષો બનાવે છે. તો ગુણન તબક્કો થયો આટલેથી આટલો, આટલો ગુણન તબક્કો. આ ગુણન તબક્કો કહેવાય, કેમ કે સંખ્યામાં શું થયો? વધારો થયો. વધારો થયો. સાંભળો, જસ્ટ વાત છે, એક સંખ્યા આલું, નોર્મલ એક વાત છે, આમ પકડી ના રાખતા એને કે ભાઈ હા બરાબર છે, એમ નહીં. કદાચ હું એમ કહું કોઈ વ્યક્તિ હોય એના શુક્રપિંડની અંદર 50 નર જનન કોષો હોય, જસ્ટ વાત છે, 50 ના હોય, ઘણા બધા હોય, એક સંખ્યા આપી એમ કે 50 નર જનન કોષો હોય. હવે જો એ સંભાજન પ્રમાણ શરૂ થાય 13 વર્ષની ઉંમરે, 12-13 વર્ષની ઉંમરે શરૂ થાય સંભાજનની અંદર, તે 50 માંથી 50 કરોડ થઈ જશે. તો આનો ગુણન તબક્કો કહેવાય. સમજી ગયા? જે 50 કોષો હતા એમાંથી 50 કરોડની સંખ્યા બની ને એના ગુણન તબક્કો કહેવાય. ક્યાં 50 ને ક્યાં 50 કરોડ? સમજી ગયા? આનો ગુણન તબક્કો થયો. સંખ્યામાં શું થાય? પ્રચંડ વધારો. એમ પ્રચંડ એટલે તમે આમ કલ્પના ના કરી શકો, એટલી ઝડપે વધારો થાય, માટે એનો ગુણન કહેવાય, બરાબર. હવે વૃદ્ધિ તબક્કો. હવે આદિ શુક્રકોષ હશે એમાંથી કોઈ પણ એકની જ વાત કરીએ આપણે, બાકીના બધાને એને જેવું જ લાગવું પડે. આપણે બધા વારાફરતી ભણવાનું ના હોય. આમાં જે થયું એવું જ અહીંયા થશે, એવું જ અહીં થશે, એવું અહીંયા પણ થશે. વૃદ્ધિ તબક્કો. તો આ તબક્કા દરમિયાન, વૃદ્ધિ તબક્કા દરમિયાન પ્રત્યેક આદિ શુક્રકોષ મોટા જથ્થામાં પોષક દ્રવ્યો સંગ્રહ કરશે, વધુ પ્રમાણમાં અંગિકાઓ ભેગી કરશે. આંતરાવસ્થા યાદ છે? આંતરાવસ્થા ચેપ્ટર નંબર 10 માં હતી આપણે, બરાબર. હવે એમાં તમને ખબર તારા કેન્દ્ર બેવડાય, ડીએનએ બેવડાય એસ તબક્કા દરમિયાન. તો આમાં બધી વસ્તુ ડબલ થાય. તો સિમ્પલ વસ્તુ છે ને, આમાં જે વસ્તુ હોય એના કરતા સંખ્યા ડબલ થઈ તો શું કહેવાય? કદ મોટું થાય કે ના થાય? માટે આપણે શું કહીશું? વૃદ્ધિ તબક્કો કહીશું. ફરક યાદ રાખજો, આ 2n છે ને, તો આ પણ કેવો હોય? 2n જ હોય, બરાબર. 46 રંગસૂત્ર તો 46 જ રંગસૂત્ર આવે, 46 ના ડબલ નહીં કરી નાખવાના આપણે અહીંયા. રંગસૂત્ર તો એટલા ને એટલા જ રહેશે, બરાબર. તો આ વૃદ્ધિ તબક્કો તરીકે ઓળખાય, જે 2n માં જ હોય. આ વૃદ્ધિ તબક્કો પણ 2n હોય, ગુણન તબક્કો પણ 2n હોય. હવે અહીંયાથી આગળ વધીશું આપણે. જ્યારે વૃદ્ધિ તબક્કાના અંતે જ્યાં કોષ મોટો બન્યો છે, તો એ એક જ કોષ, ફરક એટલો છે કે કદ મોટું થઈ ગયું, તો આને કહેવાશે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. આને કહેવાય પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. હવે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે હશે એનું અર્ધીકરણ એકમાં પ્રવેશ કરે. હવે પરિપક્વન તબક્કાની શરૂઆત થઈ, અર્ધીકરણ એકમાં પ્રવેશ કરશે, બરાબર. એટલે અર્ધીકરણ એક દ્વારા બે એકીય દ્વિતીય પૂર્વ શુક્રકોષો અસ્તિત્વમાં આવતા હશે. દરેક દ્વિતીય પૂર્વ શુક્રકોષ જે હશે એ ફરીથી અર્ધીકરણ 2 માં પ્રવેશ કરશે. એટલે 4 હું બોલ્યો, જુઓ, એકમાંથી 4 બની ગયા, 4 એકીય પ્રશુક્રકોષોનું નિર્માણ થાય છે. આમ પ્રત્યેક દ્વિકીય આદિ શુક્રકોષોમાંથી 4 એકીય પ્રશુક્રકોષોના નિર્માણ થવાની ક્રિયાને પરિપક્વન તબક્કો કહે છે, બરાબર. અને હવે આ શુક્રકોષ તરીકે ના વર્તે, એનું એ કયા તબક્કામાં દાખલ થાય? શુક્રકાયંત્રણમાં. અને પછી એ જનન કોષો તરીકે કાર્ય કરશે. એટલે હવે આપણે લઈશું બીજો તબક્કો શુક્રકાયંત્રણનો. તો આ મેં 3 ચલાયા: ગુણન, વૃદ્ધિ અને પરિપક્વ, બરાબર. એનસીઆરટી વાળાએ આપણને એ જ કીધું છે. ફરક આપણે શું કર્યું? નીટમાં અલગ અલગ પાડી દીધો કે ભાઈ આટલેથી આટલો તબક્કો ગુણન, આમ કીધું એમ, આટલો તબક્કો ગુણન, પછી આટલેથી આટલો તબક્કો વૃદ્ધિ, પછી આટલેથી આટલો તબક્કો પરિપક્વન. સમજી ગયા? એ રીતે ખાલી પાર્ટ્સ પાડ્યા આપણે, બીજું કઈ નહીં. એનસીઆરટી વાળાએ સળંગ ચલાવી દીધું છે. ઓકે. શુક્રકાયંત્રણ બીજો તબક્કો.
વ્યાખ્યા તો તમને આવડે જ છે. પરશુક્રકોષોમાંથી શુક્રકોષ બનવાની ક્રિયાને શુક્રકાયંત્રણ તરીકે ઓળખાય. શુક્રકાયંત્રણ થાય ને ત્યારે 3 ફેરફારો થાય. પહેલો એક આવશે કોષ કેન્દ્રમાં ફેરફાર. કોષ કેન્દ્રમાં ફેરફાર, આ પહેલો તબક્કો. પ્રશુક્રકોષો હતા. પ્રશુક્રકોષો કેવા હતા તો તમને ખબર છે કે પ્રશુક્રકોષો સારા હતા. સારા હતા એમ નહીં, ગોળાકાર હતા આકારની દ્રષ્ટિએ. પ્રશુક્રકોષ. હવે આનું કોષ કેન્દ્ર તમને દેખાય જો વચ્ચેના ભાગે સરસ મજાનું. બરાબર. હવે એ કોષ કેન્દ્રમાંથી પાણી બહાર આવવાની શરૂઆત થઈ જાય. H2O બહાર આવશે. હવે પાણી બહાર આવે એટલે આ કોષ તમને ગોળાકાર દેખાય છે. જેમ જેમ પાણી બહાર આવશે એટલે એ કોષ ધીમે ધીમે કેવો થશે? સંકોચાશે. પાણી બહાર સંકોચાય ને, કોષ સંકોચાય એટલે પાર્શ્વીય ચપટો આકાર ધારણ થાય. પાર્શ્વીય ચપટો આકાર એટલે કે આ રીતે અંડાકાર રચના બનતી જશે. આવી રીતે બનશે, આવો આકાર બનશે, જોઈ લો. બરાબર. આને કહેવાય પાર્શ્વીય ચપટો આકાર. આકારનું નિર્માણ થાય પાણી ગુમાવાથી. બરાબર. RNA અને કોષ કેન્દ્રિકા ઘટે. આની અંદર આમાં જે RNA અને કોષ કેન્દ્રિકા હોય એના કરતા ઓછી હોય તો કોણ ઘટ્યું? RNA અને કોષ કેન્દ્રિકા ઘટે. જ્યારે DNA ની વાત કરીએ તો વધારે ઘટ્ટ બને, સાંદ્ર બને છે. આટલા ફેરફાર થાય કોષ કેન્દ્રમાં, આટલા ફેરફાર થયા. ફરીથી બોલું જો, શુક્રકાયંત્રણ વખતે જે પ્રશુક્રકોષો હોય આ પ્રશુક્રકોષોના કોષ કેન્દ્રમાંથી પાણી બહાર આવવાની શરૂઆત થાય. પરિણામે જે કોષ હશે, પ્રશુક્રકોષ હશે, એ પાર્શ્વીય ચપટો અંડાકાર આકાર ધારણ કરશે. બરાબર. આની અંદર RNA અને કોષ કેન્દ્રિકા ઘટે છે, જ્યારે DNA વધુ ઘટ્ટ બને છે, વધુ સાંદ્ર થતું જાય છે. ઓકે, ધેટ્સ ઓલ. આ કોષ કેન્દ્રમાં ફેરફાર થયો. હવે બીજો આકાર એટલે કે બીજો ફેરફાર. બીજો ફેરફાર છે શુક્રાગ્રહનું નિર્માણ. પેલું ટોપી જેવો ભાગ નિર્માણ, ટોપી જેવો વિસ્તાર બનશે આપણે અહીંયા. ચલો કઈ રીતે બને છે એ આપણે જોઈએ. હવે શુક્રાગ્રહનું નિર્માણ ગોલ્કીકાય દ્વારા થાય. ખાસ યાદ રાખજો, એક અંગિકા છે ગોલ્કીકાય. શુક્રાગ્રહના નિર્માણમાં આ બહુ મહત્વનો ભાગ ભજવે છે ગોલ્કીકાય. જો હમણાં શું કીધું આપણે? આ રીતે પ્રશુક્રકોષો હતા, આવો આકાર ધારણ કરશે, ચપટો આકાર. બરાબર. અને આના આગળના ભાગે આમાં શું થશે? આનું જે આ બધું કોષ કેન્દ્ર છે, આ બધું કોષ કેન્દ્ર સમજવાનું. આ કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર સિવાય બાકીની બધી વસ્તુ બહાર નીકળી જાય. બોલો મેડમ, તમને નીકળી પડે છે અહીંયા? આમાંથી બધું જ બહાર નીકળી જશે. આમાં રંગસૂત્ર આવેલું હોય ને, એ રંગસૂત્ર સિવાયનું બાકીનું બધું બહાર નીકળી જાય. ફક્ત કોષ કેન્દ્ર જ અહીંયા રંગસૂત્ર જ વધે. એટલે કે ગોલ્કીકાય પણ બહાર નીકળી જશે, રસધાની પણ બહાર નીકળી જશે, બધું બહાર નીકળી જશે એમ. એટલે ગોલ્કીકાય છે ને એ આના આગળના ભાગે આ રીતે જમા થશે. ગોલ્કીકાયની રચના તો તમને ખબર જ છે, આવી હોય. બરાબર. આવી રીતે જોવા મળશે ગોલ્કીકાય. એના અગ્ર છેડે સંકેન્દ્રિત થઈ કહેવાય. આ જે શુક્રકોષ હતો એના સીડ્સના અગ્ર છેડે બધી સંકેન્દ્રિત થાય. અને આ ગોલ્કીકાય જે હશે એની નલિકાઓની વચ્ચે રસધાનીઓ ગોઠવાય. હવે આ હું તમને ઝૂમ કરીને બતાવું છું. આ ગોલ્કીકાયની એક પુટિકા, પછી અહીંયા આવશે આ બીજી પુટિકા, એની પછી અહીંયા આવશે ત્રીજી સિસ્ટરની કહેવાય પુટિકા, કે સિસ્ટરની. આ રીતે આવી હોય ગોલ્કીકાય. આ અહીંયા ગોઠવાય રીતે. હવે આમની વચ્ચે રસધાનીઓ ગોઠવાઈ જાય. એક કે બે રસધાની ગોઠવાઈ જાય. આ રીતે રસધાનીઓ ગોઠવાઈ જશે. બરાબર. ધીમે ધીમે આ રસધાનીનું કદ કેવું થાય? મોટું થાય. ધીમે ધીમે આ રસધાનીનું કદ મોટું થાય અને આ રીતે આવરી લેશે. આની અંદર આ રીતે બધી રસધાનીઓ આમ મોટી થશે, આખી સમગ્ર જગ્યાને આવરી લે. અને પછી એની અંદર પ્રશુક્રાગ્ર કણિકાઓનું નિર્માણ થાય. પ્રશુક્રાગ્ર કણિકાઓ, એક મિનિટ હો. પ્રશુક્રાગ્ર કણિકાઓ આ રીતે ભેગી થાય. જો આ રીતે પ્રશુક્રાગ્ર કણિકાઓનું નિર્માણ થાય. ઓકે. બહુ ગીચ 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 જબરજસ્ત વધતી જાય આ કણિકાઓ. પછી એક સમય એવો આવશે કે ગોલ્કીકાય, રસધાની, પ્રશુક્રાગ્ર કણિકાઓ ભેગી થઈ જાય અને એક ટોપી જેવો ભાગ બનાવી દે અને એ રસતર એને પછી આમ ઘેરી લેશે.
ઓકે, તો આ બધો જ ભાગ છે ને પછી આમ બધો ભેગો થઈ જાય, બધું ભેગું થઈ જાય, મિક્સ થઈ જાય અને સરસ મજાનું આવું શું બનાવી દેશે, શુક્રાગ્રહનું નિર્માણ થઈ જાય. શુક્રાગ્રહ બને, ટોપી જેવો વિસ્તાર. સમજ્યા કે રીતે થઈ રહ્યું છે બધું કામ? હા સર. હવે આ જે શુક્રાગ્રહ બન્યો ને એ શુક્રાગ્રહના આગળના ભાગે ઉત્સેચકો હોય. આમાં તો ઢગલાબંધ ઉત્સેચકો આવેલા હોય. એમાં એક ઉત્સેચક આવેલો હોય જેનું નામ છે, આની અંદર આવેલો હોય, હાયલ્યુરોનિડેઝ. હાયલ્યુરોનિડેઝ આ ઉત્સેચક છે. આ ઉત્સેચક શુક્રકોષો જે કહીએ એનો અંડકોષ કહીએ, અંડકોષમાં પ્રવેશવા માટે જવાબદાર છે. એમસીક્યુ યાદ રહેશે કે શુક્રાગ્રહ હોય એમાં પ્રોટીન ઉત્સેચક આવેલો હોય જેનું નામ છે હાયલ્યુરોનિડેઝ. અને એ શું કરશે, આ શુક્રાગ્રહ જે હશે એની અંદર આવેલો હોય અને એ આ શુક્રકોષના સીડ્સ જે હોય એને અંડકોષમાં ઘુસાડવા માટે મદદ કરશે. બરાબર? તો આ થઈ વાર્તા કોની? શુક્રાગ્રહનું નિર્માણ. શું ચલાવ્યું આપણે અત્યારે હાલમાં? શુક્રાગ્રહનું નિર્માણ. શુક્રાગ્રહ નિર્માણ. તમારે લખવાનું તો છે નહીં કે શુક્રાગ્રહનું નિર્માણ લખો. તમારે તો એમસીક્યુ યાદ રાખવાના છે કે શુક્રાગ્રહના નિર્માણ દરમિયાન કઈ અંગિકા ભાગ ભજવતી હોય? કોલકિકાએ. શુક્રાગ્રહના નિર્માણ દરમિયાન કઈ કણિકાઓનું નિર્માણ થાય? તો પ્રશુક્રાગ્રહ કણિકાઓનું નિર્માણ થાય. સમજી ગયા? શુક્રાગ્રહના નિર્માણ વખતે એમાં કયો ઉત્સેચક જોવા મળતો હશે? તો હાયલ્યુરોનિડેઝ નામનો પ્રોટીન ઉત્સેચક જોવા મળતો હશે. શુક્રાગ્રહમાં એવો કયો એટલે કે હાયલ્યુરોનિડેઝનું કાર્ય શું છે? તો કે શુક્રકોષના સીડ્સના અંડકોષમાં સ્થાપિત કરવાનું. તો તમને ખાલી એમસીક્યુ જ પૂછવાના છે. સમજ્યા? હવે તારા કેન્દ્રનું નિર્માણ. સોરી, તારા કેન્દ્ર ક્યાં? પૂંછડીનું નિર્માણ એટલે તારા કેન્દ્રમાં થતો ફેરફાર. ઓકે, બે તારા કેન્દ્રો હોય ભાઈ. પ્રશુક્રકોષની અંદર બે તારા કેન્દ્રો હોય. પ્રશુક્રકોષ ક્યાં મરી ગયો? નહીં રહ્યો. આની અંદર બે શુક્રકોષો, બે તારા કેન્દ્રો આવેલા હોય. બે તારા કેન્દ્રો હોય ને એ બે તારા કેન્દ્રો આ જે સીડ્સ દેખાય એની આગળ પાછળ ગોઠવાઈ જાય. બરાબર? એક અહીંયા ગોઠવાઈ જાય, એક એની પાછળ ગોઠવાઈ જાય. આ રીતે બે તારા કેન્દ્રો. તમને મેં સમજાવ્યું હતું તારા કેન્દ્રો. જો 90 ના ખૂણે ગોઠવાઈ જાય તો તારા કેન્દ્ર, અને જો 90 ના ખૂણે ના ગોઠવાયા હોય આ રીતે ગોઠવાયેલા હોય તો તારા કાય. ખબર છે? અને આમ ગોઠવાઈ જાય તારા કેન્દ્ર માટે તમે જુઓ મેં 90 ના ખૂણે ગોઠવેલી બે નલિકાઓને. બરાબર? તો આ તારા કેન્દ્ર ગોઠવાઈ ગયા. એમાં જે આગળના ભાગે હોય એને અગ્રસ્થ તારા કેન્દ્ર કહીશું. આને કહેવાશે, આને કહેવાશે દૂરસ્થ. આ બે તારા કેન્દ્ર હોય. ઓકે, ધ્યાનથી સાંભળતા જજો. હો, એમાં જે દૂરસ્થ તારા કેન્દ્ર હોય ને એટલે કે પાછળનું જે તારા કેન્દ્ર હોય ને એની તલ કણિકાઓમાં ફેરફાર થાય. એટલે કે આની જે કણિકાઓ આવેલી હશે એની અંદર ફેરફાર થાય. ફેરફાર થવાથી એમાંથી અક્ષતંતુનું નિર્માણ થાય. આ રીતે. અને એક લાંબી રચના બનાવી દીધી જો એમાંથી, અહીં તલ કણિકાઓમાંથી, જેને આપણે શું કહીશું? પૂંછડી. અક્ષતંતુ બને એમ. બરાબર? અને આ અક્ષતંતુની આગળના ભાગે જે દેખાય છે ત્યાં બધા જ કોણ ગોઠવાઈ જવાના છે? કણાભસૂત્ર. કણાભસૂત્ર પણ ડબલ થયેલા હતા. કણાભસૂત્ર કઈ પેનથી દોરીશું આપણે? દેખાય એવી પેનથી દોરીએ. અહીંયા આ રીતે. પછી અહીંયા સર્પાકારે કોણ ગોઠવાઈ જતા હશે? કણાભસૂત્ર ગોઠવાઈ જાય આ રીતે. અને મધ્ય ભાગનું નિર્માણ થાય. ધેટ્સ ઓલ. બોલો, આને કહેવાય શુક્રકાયંત્રણ. આ શું ચલાવ્યું આપણે? શુક્રકાયંત્રણ ચલાવ્યું. બોલો, આવડે? ખબર પડી ગઈ? ફરીથી બોલું જો, ફરીથી બોલું જો. પેલું પ્રશુક્રકોષોનું નિર્માણ 3 તબક્કામાં થાય. ગુણન તબક્કો, વૃદ્ધિ તબક્કો, પરિપક્વન તબક્કો. બરાબર? આટલેથી આટલો ગુણન તબક્કો. એટલો અહીં સુધીનો તબક્કો કહેવાય ગુણન તબક્કો. ઓકે, આટલેથી આટલો વૃદ્ધિ તબક્કો. અને અહીંથી લઈને અહીં સુધીનો બધો આવશે પરિપક્વન તબક્કો. ઓકે, આવા 3 તબક્કા હોય. ચલો, શુક્રકાયંત્રણ. શુક્રકાયંત્રણ વખતે 3 પ્રકારની મહત્વની ઘટનાઓ થાય. 3 ઘટનાઓ. કોષ કેન્દ્રમાં ફેરફાર, શુક્રાગ્રહના નિર્માણની ક્રિયા
અને તારા કેન્દ્રમાં ફેરફાર. બરાબર. સૌ પ્રથમ શુક્રકોષ કેન્દ્રમાં ફેરફાર. પ્રશુક્રકોષો તમે જોઈ શકો ગોળાકાર છે અને એમાંથી સરસ મજાનો આવો શુક્રકોષ બનાવવાની ક્રિયા એટલે શુક્રકાંતરણ થઈ ગયું. તમે જુઓ ક્યાં પ્રશુક્રકોષ રાઉન્ડ અને ક્યાં શુક્રકોષ, કેટલો ફરક પડી જાય. કોઈ ના કે આમાંથી આ કોષ બન્યો હશે, તો આ ઘટનાને શુક્રકાંતરણ કહેવાય. સૌ પ્રથમ તો શું થાય, કોષ કેન્દ્રમાંથી પાણી બહાર આવવાની શરૂઆત થાય એટલે કોષ સંકોચાય અને ઈંડા જેવો પાર્શ્વીય ચપટો આકાર ધારણ કરશે. આની અંદર આરએનએ અને કોષ કેન્દ્રિકા ઘટે જ્યારે ડીએનએ વધુ સાંદ્ર બને છે. બસ આટલી ઘટના થાય કોષ કેન્દ્રની અંદર, માટે આકાર બદલાઈ ગયો છે. હવે શુક્રાગ્રહનું નિર્માણ થાય. શુક્રાગ્રહ નિર્માણ માટે જવાબદાર છે ગોલ્કી ગાય. શુક્રાગ્રહ નિર્માણ માટે જવાબદાર અંગિકા મુખ્ય ગોલ્કી ગાય. ગોલ્કી ગાય જે છે આ સીડ્સ હતું, આ સીડ્સના અગ્રભાગે ભેગી થાય આ રીતે. એની જે નલિકાઓ આવેલી હશે એની વચ્ચેના ભાગે 1 કે 2 રસધાનીઓ ભેગી થાય. ધીમે ધીમે રસધાનીઓ મોટી થાય અને એની અંદર પ્રશુક્રાગ્ર કણિકાઓનો ભરાવો થાય. એકદમ ગીચ પ્રશુક્રાગ્ર કણિકાઓની ભેગી થાય અને આ બધી વસ્તુ એકદમ ભેગી થઈને આ રીતે ત્રિકોણાકાર શું બનાવી રહેશે, સીડ્સનું નિર્માણ કરે આ રીતે, જેને શુક્રાગ્રહ કહેવાય. અને એમાં ઉત્સેચક આવેલા હોય, એમાં એક ઉત્સેચક છે હાયલ્યુરોનિડેઝ નામનું પ્રોટીએજ ઉત્સેચક કે જે આ શુક્રકોષના સીડ્સને અંડકોષમાં દાખલ થવા મદદ કરે છે. ઓકે. તારા કેન્દ્રો તો કે બે ભાઈ તારા કેન્દ્રો આવેલા હોય, બંને તારા કેન્દ્રો આગળ પાછળ ગોઠવાય. આગળના તારા કેન્દ્રના અગ્રસ્થ તારા કેન્દ્ર, પાછળના ભાગને દૂરસ્થ તારા કેન્દ્ર કહેવાય. દૂરસ્થ તારા કેન્દ્રના તલ કણિકાઓમાં ફેરફાર થવાથી પૂંછડીનું નિર્માણ થાય અને અગ્રસ્થ તારા કેન્દ્ર એમનામાં જ રહેશે અને એની આજુબાજુ મધ્ય ભાગ બનશે અને ત્યાં અસંખ્ય કણાસૂત્ર વીંટળાઈ જશે. ધેટ્સ ઓલ. બોલો આવડે? એક જ ટોપિક આજે ચલાવ્યો આપણે, એક જ ટોપિક, શુક્રકોષનું નિર્માણ, શુક્રકોષ જનન. બસ કાલે અંડકોષ જનન. પણ આ નીટ સાથે બધું પતી ગયું છે. બરાબર, મોટા ભાગે આવી જશે, આની અંદર આવડી જશે તમને. એનસીઆરટી પેલા બરાબર મોઢે કરી નાખજો, જેમ તમારા 10માં નતું લેન્સ અને અરીસો, એમ આની અંદર આપણે શુક્રકોષ જનન અંડકોષ જનન છે, બેમાંથી એક પ્રશ્ન મોટા ભાગે પૂછાય છે. બરાબર, તો આપણે અત્યારે એક ટોપિક ચલાવી દીધો. હવે કાલે અંડકોષ જનન, બીજો 4 ગુણનો પ્રશ્ન. કોઈ પ્રશ્ન હોય તો બોલો, આગળ ચલાવવાનો નથી હું. બરાબર, બસ આ એક જ ટોપિક. ઉતાવળ તો નહીં તમને લોકોને ફટાફટ ચલાવવાની? કોઈ પ્રશ્ન ખરો? ના સર. શાંતિથી ચોપડી કાલે વાંચીને આવજો અને કોઈ લાઈનમાં ખબર ના પડી હોય તો પૂછી લેજો. હજુ પણ કહું છું, ચાર્ટ દોરવો ફરજિયાત છે. 1000 વાર કીધું હશે ને તોય તમે લોકો મને છે ને છેલ્લે પૂછવાના છો, સાહેબ ચાર્ટ દોરવું આની અંદર કે ના દોરવું, આવું પૂછશો. ચલો તો આવજો, બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમુક નો તો જોર પડે મારા હરામ બોલવામાં, નાસ્તિકો બધા. ભગવાનનું નામ લેશો તો કલ્યાણ થશે તમારું.